પાદરના પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। પાદરના પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા સતત 25 વર્ષથી ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો પાદરના પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે ગણેશ મહોત્સવને લઈને પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ત્યારે હાલના વર્ષે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈને ભવ્ય રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો ગત મોડી રાત્રે પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રકારે વાત કરીએ તો 150 ઉપરાંતના રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો જીવનમાં રક્તદાન કરવું ખૂબ જ જરૂરી છે। રક્તદાન એ મહાદાન છે, તે ઉદ્દેશ્ય સાથે જ પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તે જ પ્રકારે હાલના વર્ષે પણ આ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા હતા। 25 વર્ષથી ગણેશ મહોત્સવનો અમે ઉત્સવ ઉજવીએ છીએ। આજ રોજ અમે બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ। લાસ્ટ 5 વર્ષથી અમે બ્લડ કેમ્પ કરીએ છીએ। અત્યારે બ્લડ કેમ્પ ચાલુ છે અને એની ક્વોન્ટિટી 151 યુનિટ અમે એકત્ર કરી લીધી છે। પાદરાની સમગ્ર જનતાએ જે અમને સાથ સહકાર આપ્યો એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ અને અમારો બ્લડ કેમ્પ હજુ ને હજુ કન્ટિન્યુઅસ છે। આશા રાખીએ છીએ કે સારી એવી માત્રામાં યુનિટ ભેગા થાય।